નમસ્કાર એન્ડ વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. રાજકોટથી ઘણા બધા લોકો આવ્યા છે. રાજકોટ શું, આખા ગુજરાતથી, આખા દેશથી બધા જ ગુજરાતી ભાઈ બહેનો મિત્રો અમારા શો ઉપર આવ્યા છે. પણ આજે પહેલી વખત અમે રાજકોટ આવ્યા છે. આજે અમારી સાથે જોડાયા છે રાજેશ પરમાર એન્ડ ઇલાબેન પરમાર. વેલકમ ટુ ધ શો, વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. શો જોયો છે તમે લોકોએ પહેલાં? શું વિચારો છો પર્સનલ ફાઇનાન્સ માટે, ફાઇનાન્શિયલ ફ્રીડમ વિશે? ફર્સ્ટ ટાઈમ તો જોયું હતું પ્રોગ્રામ ધ ગેટ રીચ, એટલે ત્યાં સીએનબીસી બાજાર ઉપર ગેટ રીચ એટલે શું હશે પ્રોગ્રામ, એટલે બે ત્રણ પ્રોગ્રામ જોયો પછી દિલપસ્તી વધી ગઈ. મેં કે પ્રોગ્રામ સારો છે. પછી એક SMS કર્યો, લકીલી નામ આવી ગયું. અમે લોકો ત્યાં રાજકોટમાં આવી ગયા. અમે રાજકોટમાં ઓલરેડી આવવાના હતા જ, તે સ્પેશિયલી આવી ગયા અલગ વસ્તુ થઈ ગઈ. પણ અમે પણ એવા તમે પણ આવ્યા એટલે પ્રોગ્રામ સાથે બની ગયો. એટલે થેન્ક યુ. આપણે તમારું થોડી માહિતી લેવાથી ચાલુ કરીએ એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી આપણે જોઈશું કે આપણે શું પ્લાનિંગ કરીએ છીએ. શું ઉંમર છે આપની અને ઇલાબેન તમારી? મારી 45. મારી 43 કમ્પ્લીટ. શું કામ કરો છો તમે રાજેશ? પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. રાજુલાની બાજુમાં કોયા ગામ છે ત્યાં. અને આઈ થિંક તમે પણ કામ કરો છો? હા, હું ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ કરું છું. ઓકે. ફેમિલી મેમ્બર્સ કેટલા છે? 2 બાબા. 2 સન્સ. 2 સન છે. શું ઉંમર છે એમની? એક બાબો છે 18 યર કમ્પ્લીટ, 12 સાયન્સમાં છે. ઓકે. અને સેકન્ડ છે તે 6th સ્ટાન્ડર્ડમાં, 12 યર્સ કમ્પ્લીટ. 12 યર્સ. તમે 4 જણા છો? હા. બંનેની ભેગી થઈને ફેમિલી ઇન્કમ શું છે? 50 પ્લસ. 50 બધું ખર્ચો બાદ કરતા. કયો ખર્ચો બાદ કરી? ઇન્વેસ્ટમેન્ટ પ્લસ વેકેશન ટૂર એ બધું બાદ કરીને. નહીં, એવી રીતે નહીં. મંથલી તમારી સેલેરી અને એમની સેલેરી ભેગી થઈને ઇન્કમ શું જનરેટ થાય છે? ઇન એન્ડ 70. 70 આફ્ટર ટેક્સ. અને બિફોર ટેક્સ. આફ્ટર ટેક્સ. આફ્ટર ટેક્સ કેટલું છે? ઘરે હાથમાં શું આવે છે? યરલી, મંથલી? મંથલી. કે યરલી આપણે તો ટેક્સ કરતા હોય ને. કરેક્ટ. તો મંથલી એક ફિગર હશે ને જે તમારી પાસે તમે પ્રાઇવેટ કંપનીમાં કામ કરો છો, તમારો બી ટેક્સ કપાઈને આવતો હશે. તમે ગવર્મેન્ટ જોબ કરો છો, તમારો બી ટેક્સ કપાઈને આવતો હશે, રાઈટ? અને એના ઉપરાંત જે હશે એ તમે એન્યુઅલી ભરતા હશો. સો જે ટેક્સ કપાઈને તમારી સેલરી શું છે? તમારી શું છે? 50. ટેક્સ કપાઈને. અને તમારી? 20. ટેક્સ કપાઈને 20 છે. ઓકે. અને એક્સપેન્સીસ શું છે તમારા? એક્સપેન્સ એક હોમ લોન ચાલુ છે. મંથલી હોમ લોન. રાજકોટમાં મકાન લીધેલું છે. હોમ લોન છે એટલે EMI શું છે તમારી? 10450. 10450. 10,450. બીજા ખર્ચા? ગ્રોસરી, આ તે, રહેવા ખાવા પીવાનું, બહાર મોટો ફરવાનું? સન ભણે છે અહીંયા રાજકોટમાં, પ્રાઇવેટ સ્કૂલમાં. એટલે એમનો વર્ષે આ વર્ષે એક 2 સેમેસ્ટરના ને વર્ષ 2 સેમેસ્ટર 50,000 ગણી લે વર્ષના. વર્ષના 50,000 એક સનના. હા. અને બીજા માટે? બીજા માટે ત્યાં અમારી કંપનીની સ્કૂલ છે એટલે એટલો એનું ત્યાં નથી. એનું વર્ષે 10,000 જેવો ખર્ચો આવે છે. ઓકે. પછી બીજા ખર્ચા? પછી એક મંથલી એક SIP ચાલુ કરાવેલી છે બિરલા લાઈફમાં. એ સમથિંગ 5,000 એ કપાય છે. કેટલાની? 5,000. 5,000. ક્યારે ચાલુ કરાવી? 1.5 વર્ષ થઈ ગયું. 1.5 years થયું. ક્યારે શું વિચાર આવ્યો SIP ચાલુ કરાવવા માટે? કેમ વિચાર્યું? સેવિંગ માટે. કોણે કીધું તમને SIP કરાવવા? એક ફ્રેન્ડ છે બાજુમાં, એ ઓલરેડી બધું કરે છે ત્યાંનું, તો એને સલાહ આપી કે તમે કરો તો સારું, એમ આગળ જતા અલગ વસ્તુ છે. ન હોય તો ચાલુ કરાવો. તો SIP એક પણ હતી નહીં કે લાઈફમાં કહે, એટલે ફર્સ્ટ ટાઈમ SIP ચાલુ કરાવી. તો તમારો બધો ભેગો થઈને ખર્ચો 20,000 જેવો થતો હશે? ઇન્ક્લુડિંગ તમારી EMI? EMI તો EMI નહીં, મતલબ 20,000 જે ખર્ચો બતાવ્યો છે એ વેકેશન ટુ જેવી રીતે રાજકોટ અહીંયા આવ્યા તો 1,500-2,000 રૂપિયાનો સામાન્ય ખર્ચો થઈ ગયો. એ જ ના ઘરની બધી જરૂરિયાતો હોય એ બધી નીકળે એમાં. કરેક્ટ. એટલે એ બધું જ હું તમને એટલે જ મેં કીધું કે ખાવા, રહેવા, પીવા, બહાર ફરવાનો ખર્ચો કેટલો હશે મંથલી? 20,000. અને પ્લસ તમારી EMI. એટલે લગભગ અબાઉટ 30,000 જેવો તમારો એક્સપેન્સ છે, રાઈટ? 35. 20, 10 ઓકે, 35. અને 5 ઓલ SIP.
એસઆઈપી એ ખર્ચો નથી. રોકાણ એસઆઈપી છે, ખર્ચો થોડી છે. એસઆઈપી તો રોકાણ છે. રોકાણ ફર્સ્ટ ટાઈમ તો જેબમાંથી ઓછા થયા ને અત્યારે તમારા હાથમાંથી પણ તો તમે હાથમાં રાખીને શું કરતા એનું? કઈ નહીં, તમે સેવિંગમાં હાથમાં રાખશો તો તમને કોઈ પર્સન્ટેજ આપશે એની ઉપર? નહીં, સેવિંગમાં તો પડા રહ્યા. એ ખર્ચો ના કહેવાય. એ તમારે એક ખાતામાંથી તમે બીજા ખાતામાં નાખ્યા, અચ્છા. તો એ થોડી ખર્ચો છે. ઇટ્સ અ ટ્રાન્ઝેક્શન કે તમે બેંકના સેવિંગ અકાઉન્ટમાંથી લઈ અને તમે એની એસઆઈપી કરી, તમે એક જગ્યાએ રોકાણ કર્યું, તો એ ખર્ચો નથી, એ ટ્રાન્ઝેક્શન છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ. કરેક્ટ. એ તમારા હાથમાં 35,000 જેવા બચે છે બીજા, જેનું તમારે પ્લાનિંગ કરવાનું છે. ઇમરજન્સી ફંડ, ઇમરજન્સી ફંડ બેલેન્સ, બેંક બેલેન્સ છે સેવિંગ્સ સેવિંગમાં કેટલું પડ્યા છે? છે. સેવિંગ્સમાં 8 લાખ કરો. કેમ સેવિંગ્સમાં 8 લાખ જેટલું બધું તમે રાખ્યું છે? એફડીઆઈમાં ઓછું માને છે બીજું કઈ એનએસસી કે એફડી કે છે નહીં કઈ એમ. એફડી એટલે નથી, બેંકનું ઓલું શું કહે છે ને, સ્વેપમાં જતા રહે ને સ્વેપ પૈસા. જેવું છે. એટલે અમુક તમે 50,000 જમા કરાવો, તેમાં 40,000 રૂપિયા તમારા 7.2 ઇન્ટરેસ્ટમાં વહી જાય, બાકી 10 તમારા ખર્ચામાં રહે. એ રીતે જેમ તમે મતલબ પગાર જમા થતો જાય એમ પ્રકારના 30-40,000 રૂપિયા સ્વેપ કરી નાખ્યું છે, હાઈ એ રીતે ઇન્ટરેસ્ટ રેટમાં કરી દીધું છે. જમા થયા કરે. તો એને એમરજન્સી ફંડ ના કહેવાય, એને સેવિંગ્સ જ કહેવાય પછી. બીકોઝ એમરજન્સી ફંડમાં 4 જણ વચ્ચે તમારી સેલરીને બી ગણીને હું જોઉં તો તમને 2 લાખ રૂપિયાથી વધારે જરૂર નથી. સેવિંગમાં અને તમે બાકીના જે 6 લાખ રૂપિયા છે એ ફક્ત 7.25% પાકવા દો છો. હા, વેરેસ તમે એની આગળ ઘણી બધી એવી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જેનાથી એટલે મોટો સન છે ને, હમણાં એ 12th કમ્પ્લીટ કરી લેશે, એના માટે કોઈ ડોનેશન કોલેજ માટે જરૂરિયાત આવી પડી, તો એટલે આઈ થિંક એ 12th સાયન્સમાં છે. એટલે આના પછી અગર જો એને હાયર એજ્યુકેશન માટે જવું હશે તો એને સ્ટુડન્ટ લોન પણ મળી શકે છે. હા, એટલે સ્ટુડન્ટ લોન લેવી જ સારું, એમાં ઓછું ઇન્ટરેસ્ટ હોય છે. એટલે ઓછું ઇન્ટરેસ્ટ કરતાં તમને એક સારો સમયગાળો મળે છે. બચ્ચાને એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આવે છે. અચ્છા. અને તમારા સેવિંગ્સ બધી રીતે એક જગ્યાએ જતા નથી રહેતા. સનને તો કહી જ રાખ્યું છે કે તારા માટે તારે લોન આપણે લેવાની છે, એજ્યુકેશન લોન લઈને જ આગળ ભણવાનું છે. તો એને ખ્યાલ આવે કે હું લોન ઉપર સ્ટડી કરું છું, એટલે થોડું સિન્સિયરિટી પણ વધારે આવે. આઈ થિંક અગર તમે સારા એવા પૈસા જેટલાની તમે લોન લેવાનો એના ડબલ પૈસા તમે સારી જગ્યાએ વ્યાજ ઉપર મૂક્યા હોય, સારા એસેટમાં રોક્યા હોય, તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, તમારી પાસે એ વ્યવસ્થા નથી ને તમે લોન લઈ લીધી છે કે ઈએમઆઈ 3-4 વર્ષે જ્યારે ચાલુ થાય એ વખતે પ્રોબ્લેમ આવે એવો હોય તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ ટેક. પણ તમારા કેસમાં એવું નથી. ઓકે. સો એમરજન્સી ફંડ ઉપર હું એક વખત ફરી પાછી આવીશ કે કેટલું તમારે જરૂર છે અને બાકીના પૈસાનું શું કરવું જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ, હેલ્થ બે બાબાની 1 લાખ રૂપિયાની પોલિસી લીધેલી છે, ચાઇલ્ડ પોલિસી, અને 1 લાખ મારી છે અને 1 લાખ મિસિસની છે. ટોટલ 4 લાખની એલઆઈસી ચાલે છે ત્યારે. હલો, હેલ્થ ઇન્સ્યોરન્સ એલઆઈસીમાં લીધેલી છે. નહીં, હેલ્થ ઇન્સ્યોરન્સ તો કંપની થ્રુ પ્રોવાઈડ કરે છે, એટલે લીધો નથી મેં. હા, કેટલો આપ્યો છે કંપની? 10 લાખ ખાલી તમારા માટે છે કે ફેમિલી ફ્લો? પૂરા ફેમિલી. ફેમિલી, મધર ફાધર પણ આવી જાય એમાં. મધર ફાધર. 10 lakhs છે, કન્ફર્મ છે? હા. ઓકે. લાઈફ ઇન્સ્યોરન્સ આફ્ટર સર્વિસ પછી નથી, એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યાં સુધી જોબ ચાલુ છે ત્યાં સુધી બરોબર છે. લાઈફ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કીધું ને 30 આસપાસ પર યર ઇન્વેસ્ટમેન્ટ છે. 30,000 પર યર. 30,000 પણ કવર કેટલું છે? કવર 5 લાખ. તમારો પગાર કેટલો કીધો તમે? એમનો 50, મારો 20. તમારો 50. એટલે વર્ષની તમારી ઇન્કમ કેટલી થઈ? 70. વર્ષની નહીં, વર્ષની કેટલી થઈ ખાલી એમની ઇન્કમ? 6 લાખ. 6 લાખ છે. લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો છે? 5. સંભળાય છે જાતે કે તમે શું બોલ્યા? એ માટે તો આવ્યા છીએ કન્ફ્યુઝન દૂર કરવા માટે આવ્યા. એ ભૂલ થાય છે ત્યાં. આ તમારી પાસે ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ છે. યુઝ્યુઅલી લોકો એવું માનતા હોય કે ઇન્સ્યોરન્સ લઈએ અને સાથે કોઈ પેબેક પોલિસી હોય તો વધારે ફાયદો રહેશે, પણ એવું થતું નથી. જે યંગ લોકો છે, જે લોકો બિટવીન 30 to 45ની વચ્ચે કામ કરી રહ્યા છે, વેધર સેલરી છે, સેલ્ફ એમ્પ્લોયડ છે,
કોઈ મોટી કંપનીમાં છે, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાં છે કે ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે, પોતા પાસે પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ ને લાઈફ ઇન્સ્યોરન્સ એક નેસેસિટી છે આજની તારીખમાં, રાઈટ? તમારે કેટલા પેપર કરવા પડશે અગર તમારા ફેમિલીમાંથી કોઈ એડમિટ થશે તો બેક એન્ડ પર તમારી ઓફિસ જે તમને વીમો કરાવી આપ્યો છે એની પાછળ કેટલું ભાગવું દોડવું પડશે. હું તમને અગર પૂછીશ તો તમને એની બિલકુલ પૂરી માહિતી નહીં હોય, તમને ખાલી એટલું જ ખબર હશે કે મારી પાસે 10 લાખનું કવર છે. કોણ ક્યારે કઈ રીતે વાપરી શકશે, કઈ માંદગી સાદગીમાં એ વપરાશે, કઈ પર્પઝથી તમે હોસ્પિટલાઇઝ થશો તો વપરાશે, એ તમને માહિતી નથી. કઈ કંપનીનો છે ખબર છે? મેડી-આસિસ્ટ. કારણ તમારા 2 યંગ છોકરાઓ છે, તમે બંને જોબ કરો છો, એટલે તમારી બંને પાસે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ જેમાં ફેમિલી ફ્લોટર હોય તો પણ ઇટ્સ ઓકે, પણ 5 લાખનું તમારી પાસે ઇન્ડિવિજ્યુઅલ હોવું જોઈએ. ફેમિલી ફ્લોટર તમે લીધેલું, નોટ કંપનીથી આપેલું. મારું પર્સનલ 5 લાખનો હોવો જોઈએ. તમારું પર્સનલ હોય તો બેટર છે, અગર બીકોઝ તમે 35,000 બચાવો છો મંથલી તો એ વર્ષના લગભગ ઓલમોસ્ટ 4 લાખ રૂપિયા થયા. તેમાંથી તમે ઇઝીલી અફોર્ડ કરી શકો છો અને તમે બંને જોબ કરો છો એટલે તમારું 5 લાખ અને એમનું 5 લાખ હોવું જ જોઈએ. અને આજની તારીખમાં એવું નથી કહેવાતું કે ઉંમર મોટી હોવાથી વીમાનું કવર મોટું હોવું જોઈએ, ના. તમારો પોર્ટફોલિયો કઈ રીતે તૈયાર થઈ રહ્યો છે, તમે મંથલી કેટલા બચાવી શકો છો અને તમે તમારી હેલ્થ સિક્યોરિટી પાછળ કેટલો ખર્ચો કરી શકો છો એ પ્રમાણે ડિસાઇડ થતો હોય છે. અને તમારી ફાઇલ જોઈને તમે ઇઝીલી એ વસ્તુ અફોર્ડ કરી શકો છો. તો એવું કહીશ કે તમારા સનને 5 લાખની જરૂર નથી તો એ તો ડઝન્ટ મેક એની સેન્સ. કાલે કોઈ બી ઇમરજન્સી કોઈ પણ એજ ગ્રુપને આવી શકે છે. સો આઈ સજેસ્ટ કે તમે 10 લાખનું ફેમિલી ફ્લોટર ઇન્ડિવિજ્યુઅલી લો કાં તમે 5 લાખ અત્યારે એમનું લો. લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ નહીં, હેલ્થ ઇન્સ્યોરન્સ. આજે 2 દિવસ હોસ્પિટલમાં જશો ને સારી હોસ્પિટલમાં એડમિટ થવું હશે તો 2 દિવસ માટે ખાલી ફક્ત 1 લાખ, 1.25 લાખ રૂપિયા જોઈશે. તો જેમ જેમ વર્ષ વધે છે એવી રીતે મોંઘવારી બી તો વધે છે ને, બધા સેક્ટર મોંઘા થઈ રહ્યા છે, મેડિસિન પણ મોંઘી થઈ રહી છે, સસ્તી તો નથી થઈ રહી. આજે નહીં યુઝ કરો એનું બોનસ નેક્સ્ટ યર મળશે, નેક્સ્ટ યર નહીં યુઝ કરો તો એનું બોનસ 3rd યર મળશે. તો આજે બોનસ કલેક્ટ થશે ને રાઈટ ટાઈમ પર તમને કામ આવશે. સો હેલ્થ ઇન્સ્યોરન્સ તો ઇન્ડિવિજ્યુઅલ બહુ જ જરૂરી છે. કાલે તમે જોબ બી છોડી દો એ વખતે જ્યારે લેવા જશો તો બહુ એક્સપેન્સિવ પડશે. અત્યારથી સ્ટાર્ટ કરી દેવું છે ઓબ્વિયસલી, કારણ કે એજથી ફાયદો પડે. તમે 50 યર્સના થશો ત્યારે તમે લેવા જશો તો પ્રીમિયમ જુદું હશે, અત્યારે લેશો તો બી જુદું હશે. અને લાઈફ ઇન્સ્યોરન્સમાં જેવી રીતે તમે જ કીધું કે તમારી એન્યુઅલ ઇન્કમ 6 lakhs છે અને તમારું લાઈફ કવર 5 lakhs છે. ગોડ ફોરબિડ કાલે તમને કંઈ થાય તો તમારા ફેમિલી માટે તમે ખાલી 5 lakhs મૂકીને જશો નહીં, રાઈટ? સિમિલરલી ઈલાબેન પણ કામ કરે છે તો એમની પાસે પણ લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, કારણ કે કાલે ઉઠીને એમને કંઈ થાય ગોડ ફોરબિડ તો એમની બી તો ઇન્કમ ઘરમાં આવતી ઓછી થાય છે ને. તો તમારા બંને પાસે ઇન્ડિવિજ્યુઅલ ટર્મ પોલિસી હોવી જોઈએ, તમારી 50 lakhsની અને એમની 20 lakhsની. આ સિક્યોરિટી ના લઈએ તો કોઈ બી પ્રકારના રોકાણ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે ક્યારે આ બધા ખર્ચામાં રોકાણ જતું રહેશે એ ખબર બી નહીં પડે. ફર્સ્ટ એ જરૂર છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. એક્ઝેક્ટલી, કારણ કે તમે આજે મહેનત કરીને પૈસા જોડીને તમે કાલે ઉઠીને 10 લાખ ભેગા કર્યા અને કોઈને કંઈ થઈ ગયું તો તમારા બધા પૈસા વપરાય છે કે અચાનક જ આવવાની છે. તો માઇટ એઝ વેલ તમે 2-4% ખર્ચો કરી વર્ષનો અને પ્રીમિયમ ભરવું વધારે સારું, નાકી તમારી મહેનતથી કમાયેલી બધી જે જોડેલી મૂડી છે એ વપરાઈ જાય. ઘણા લોકો એ વસ્તુને આર્ગ્યુ કરતા હોય છે કે જરૂર ક્યાં છે, શું જરૂર પડશે, પણ જે રીતે આપણા ફાધર ને એમના ફાધર રહેતા હતા એવી રીતે આપણે આજે લોકો નથી રહી રહ્યા. તો હેલ્થ કન્ડિશન્સ પણ અલગ થઈ ગઈ છે, લાઈફ કન્ડિશન્સ પણ અલગ થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો કે આ જનરેશન 90 ને 95 યર્સ જોશે. સો દેટ્સ ધ કેસ. કોઈ ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ, કોઈ એક્સ્ટ્રા એની ઇન્કમ, બંનેની જોબ સિવાય કોઈ રેન્ટેડ ઇન્કમ કે એવી કોઈ ઇન્કમ? લોન ક્યારે લીધી હતી તમે? 2 વર્ષ પહેલા. કેટલા વર્ષ માટે? 15.
અને ઘર હમણાં લીધું તમે, રાજકોટમાં લોન કેટલાની છે? 9.7 લાખ. 9.7 lakhs. અને હોમ લોનનું ઇન્ટરેસ્ટ હવે તો ઓછું થયું અત્યારે 9.3 સમથિંગ જેવું છે. તો તમે તમારી બેંક સાથે તપાસ કરી? બેંકની ન્યૂઝપેપરમાં કોન્ટેક્ટ સાંભળ્યો. ન્યૂઝ વાંચવા અને ન્યૂઝ વાંચીને એ મારા પ્રોફાઇલ ઉપર એપ્લિકેટ થયું કે નહીં, મને કેટલો ફાયદો થયો, હું કેટલા રૂપિયા મહિને બચાવીશ, એ તમે ફાઇન્ડ આઉટ કર્યું? એમ થઈ ગયું. તો એ તમને બી હું કહીશ અને મારા દર્શકોને બી કહીશ કે આપણે ન્યૂઝમાં ઘણી બધી વખત સાંભળતા હોય છે કે બેંકે અનાઉન્સ કર્યું, કંઈ આરબીઆઈએ કંઈ અનાઉન્સ કર્યું, કે ગવર્મેન્ટે નવી કોઈ સ્કીમ અનાઉન્સ કરી. તો એ સ્કીમને એના માટે માહિતી લઈને ખાલી બેસવું એ ઇનફ નથી. તમારા પોર્ટફોલિયોમાં, તમારા ઇન્વેસ્ટમેન્ટમાં, તમારા બેંક બેલેન્સમાં, તમારા કામની પ્રોફાઇલમાં એ સ્કીમ કઈ રીતે બેનિફિશિયલ થઈ એ જાણવું જરૂરી છે. બેંકની લોન ઓછી તે બધાને ખબર છે, કદાચ તમે તમારા બાબાને પૂછશો તો એમને બી ખબર હશે, ટીવીમાં સાંભળ્યું. કારણ કે ટીવીમાં બધા સાંભળે, ન્યૂઝપેપરમાં બધા વાંચી લે, આજકાલ ટ્વિટર, સોશિયલ મીડિયા પર બધા જ જોઈ લે છે. પણ તમે એફર્ટ કર્યો કે તમે બેંક ઉપર જઈને જોયું કે મારી ઈએમઆઈ કેટલી ઓછી થઈ? નહીં. તો એ ફર્સ્ટ જોબ છે. આ બધા ડિસિપ્લિન સ્ટેપ્સ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના. તો જ તમને ખબર પડશે કે ભલે તમારા માટે 0.50% ઓછું થયું પણ તમે કદાચ 1000 રૂપિયામાંથી બચાવી શકશો તો એની એસઆઈપી નહીં થાય. તમારા ગોલ્સ ગોલમાં તો લખ્યું છે ફોરેન ટૂર કરવી છે. ક્યાં? ફોરેનમાં ઘણી બધી જગ્યાએ છે. બેંકોક જશો તો લાખ રૂપિયાની અંદર પતી જશે, યુરોપ જશો તો 4 લાખ જશે, યુએસ જશો તો એમથી વધારે જશે. દુબઈ ડિસ્ટન્સ ઇટ મેટર્સ. યુ વોન્ટ ટુ ડુ અ દુબઈ ટૂર. બજેટ ખબર છે કેટલું નક્કી કર્યું છે? 5 લાખ. 4 જણ માટે? ઓકે. નેક્સ્ટ ગોલ? એક મકાન રાજકોટમાં મોટું સારું એક તો છે. પછી કયા વર્ષમાં? 2020 પહેલાં. 2020 પહેલા? ઓકે. પછી પછી ચાઇલ્ડ એજ્યુકેશન. તમારે 11 બસ ગોલ્સ? એ જ તમારા કોઈ ગોલ્સ? એમની સાથે જ મારા ગોલ રહેલા છે. મકાન એક સરસ ફૂલ બંને બાળકો સાથે રહી શકે, ફેમિલી વિથ એવું મકાન સારા સિટીમાં, એટલે કે રાજકોટ અથવા તો અમદાવાદ કોઈ એવું છે ઈચ્છા. તમારું બીજું કંઈ ગોલ? તો પહેલાં હું સ્કીમ સમજાવી દઉં તમને તમારા ગોલ્સની, પછી આપણે પ્લાનિંગ પર જઈએ. સૌથી પહેલો ગોલ તમારો હોવો જોઈએ ચાઇલ્ડ એજ્યુકેશન, કારણ કે એ અરાઉન્ડ ધ કોર્નર છે. હા, હમણાં થોડા વર્ષોમાં આવીને ઊભું રહેશે ને, અત્યારે બી આવીને ઊભું રહ્યું છે, એટલે ફર્સ્ટ એ છે. સેકન્ડ, તમે ઘર હમણાં જ લીધું છે, તો તમે 2020માં ઘર લેવા માંગતો તો દેટ્સ ઓકે, પણ એનું બજેટ સેટ કરવું પડશે અને તમારે ફર્સ્ટ પ્રોપર્ટી સેલ કરીને તમારે બીજું ઘર લેવું પડશે. હંમેશા યાદ રાખવું પડશે, તો તમે આજીવન લોનની ઈએમઆઈ પે કરતા રહેશો અને એનો કોઈ મતલબ નથી. અત્યારે તમારે ફોર એક્ઝામ્પલ 10 લાખની પ્રોપર્ટી લીધી હોય, એ 15, 16, 18માં જતી હોય ને તમને ઉપરનો ફાયદો થતો હોય ને તમે મોટી પ્રોપર્ટી લો તો ઇટ્સ અનધર થિંગ. બાકી એક ઘર છે અને કમ્ફર્ટેબલ છે, 4 જણા હજી બી અંદર આવી શકે છે, તો એમાં ઉતાવળ કરવી મને બહુ વ્યાજબી લાગતી નથી. બીકોઝ તમારી પાસે બહુ સારો સ્કોપ છે કે તમે એક બહુ સારું કોર્પસ ઊભું કરી શકો છો તમારા માટે, અગર તો તમે લોનના ચક્કરમાં નહીં પડો. સો દેટ. અને ફોરેન ટૂર કેન વેઇટ ફોર સમ ટાઈમ, થોડા ટાઈમ માટે વેઇટ કરી શકે છે. અનધર 5 યર્સમાં તમે લોકો જઈ શકો છો. પણ ફોર 5 યર્સ અગર તમે લોકો સિન્સિયરલી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશો તો બહુ મોટું કોર્પસ ભેગું થઈ જશે, અને ત્યાર પછી બીજા કન્ટ્રીમાં બી જવું હશે તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. અને દુબઈ માટે 4 જણ માટે તમને 5 લાખની જરૂર નહીં પડે. બજેટ ટ્રીપ કરશો તો 2.5 લાખમાં પતી જશે. સો બજેટ ટ્રીપ કરવી પડશે તમારે, કે તમારા બજેટ પ્રમાણે ટિકિટ લો, તમારા બજેટ પ્રમાણે સ્ટે લો, તમારા બજેટ પ્રમાણે હોટલ્સ ના ફૂડ, રેસ્ટોરન્ટ એ બધું સિલેક્ટ કરો, ટેક્સી લેશો, ગાડી લેશો, આ બધા ટ્રાવેલ બજેટિંગમાં તમને હેલ્પ થશે એ વખતે. તો અત્યારે રોકાણ શેમાં, એફડીમાં સારું કે નો એસઆઈપી? ના, એફડીમાં કેટલું વ્યાજ મળે છે તમને? 7 આસપાસ. બરાબર. તમે તમારી જોબ કેટલા વર્ષ કરવાના છો?
પછી તો એમની 15 વર્ષ તમે તમારી જોબ કેટલી કરશો? 15, 16, 17 હશે એટલે 15-16 વર્ષ કરશો તો 15 વર્ષ તમારી પાસે હજી ઇન્વેસ્ટમેન્ટનો સ્કોપ છે. 15 વર્ષ એટલે એક બહુ લાંબો ગાળો કહેવાય ઇન્વેસ્ટમેન્ટનો. એમાં ઘણો ફાયદો થાય. નુકસાન થવાની તો કોઈ ચાન્સ નથી, કારણ કે 15 વર્ષમાં દેશ આગળ જ જવાનો છે, પાછળ નથી આવવાનો. એટલે એમાં કયું રોકાણ સારું કે તમે બતાવો? કમિંગ ટુ દેટ, 35,000 તમારા જે મંથલી બચે છે, સૌથી પહેલાં તો તમારા 8 લાખ રૂપિયા જે છે એ ઇટ્સ જસ્ટ વેસ્ટ ઓફ મની, કારણ કે એ ખોટા એસેટમાં પડ્યા છે. એફડીમાં બી નહીં, સ્વીપ એકાઉન્ટમાં બી નહીં, બિકોઝ બોથ આર એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર પેઇંગ ટેક્સ 5.10% વધારે કંઈ ઘરે લઈને નથી જતા. તો એને કોઈ સારા લાર્જ કેપ ફંડમાં 5 લાખ રૂપિયા મૂકીને ભૂલી જવા ફોર નેક્સ્ટ 5 years ઇઝ વોટ આઈ વુડ એડવાઇઝ. કે આ 5 લાખના 7.5 થાય, 8 થાય, 9 થાય અને તમારે જોવાની જરૂર ના પડે. 35,000 રૂપિયા જે છે એની હું તમને સજેસ્ટ કરીશ કે ફ્લેટ આઉટ એસઆઈપી કરો. એક તમે રેકરિંગ ડિપોઝિટ કરી શકો છો ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, કે એક ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ બી થશે અને તમે એનું આખું જે કોર્પસ ભેગું થાય બાય ધી એન્ડ ઓફ ધી યર એ ભેગું કરીને તમે એક સારા ફંડમાં એને રોકી શકો છો. પણ બાકીના જે 30,000 રૂપીસ છે એમાં 10,000 લાર્જ કેપ, 10,000 બીજું લાર્જ કેપ અને 10,000 સ્મોલ એન્ડ મિડ કેપના ફંડ તમારી પાસે હોવા જોઈએ. લાર્જ કેપમાં રિસ્ક હાઈ છે પણ રિટર્ન્સ પણ હાઈ છે. તમારી પાસે સમયગાળો બહુ લાંબો છે એટલે તમારા માટે રિસ્ક પણ ઓછું થઈ જાય છે, ઓનલી રિટર્ન્સ વધતા જશે. કરેક્ટ. રિસ્ક કોના માટે છે? જે આજે કરે છે ને કે છે નેક્સ્ટ યર હું નહીં કરી શકું, આઈ હેવ ટુ વિથડ્રો ધ મની. તો એક વર્ષમાં તમે તો પૈસાને ટાઈમ નથી આપ્યો ગ્રો કરવા માટે, તમે માર્કેટને રિવાઇઝ થવા માટે ટાઈમ નથી આપ્યો. સો ફોર અ લાર્જ કેપ ફંડ યુ કેન ગો ફોર અ કોટક સિલેક્ટ ફોકસ ફંડ, regular growth, and DSP BlackRock Focus 25 fund, which is again a large cap. And Merai Emerging Blue Chip Fund. These are good funds. These are the funds you can invest in. મારા શો પર હું દર વખતે કહું છું કે મારા આપેલા જ ફંડ્સ ફોલો કરવા જરૂરી નથી. આજે ટેકનોલોજી બહુ વધી ગઈ છે. તમારા કમ્પ્યુટર, તમારા ફોનની સ્ક્રીન ઉપર એક જ વસ્તુ ટાઈપ કરવાથી કે ટોપ મ્યુચ્યુઅલ ફંડ્સ તમને મળી જતા હોય છે. ખાલી એનું એલોકેશન કેવી રીતે કરવું એના માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી હોય છે, કે કેમ હેલ્થ ઇન્સ્યોરન્સ ઇમ્પોર્ટન્ટ, કેમ લાઈફ ઇન્સ્યોરન્સ ઇમ્પોર્ટન્ટ. સો 2 large cap funds, 10,000, 10,000 and 10,000 for a small and a mid cap fund. અત્યારે તમે ઇક્વિટી તરફ ધ્યાન આપશો તો લોંગ રનમાં તમને ફાયદો થશે. ડેટમાં પૈસા બધાને ખબર છે કે એનીથિંગ બિટવીન 6 to 8, એનાથી વધારે નહીં. 8 તો હું બહુ વધારે કહી રહી છું, પણ ઇટ્સ નોટ પોસિબલ. કદાચ કોઈ ડાયવર્સિફાઈ ફંડમાં તમને 8, 8.25 મળે, બટ અધરવાઇઝ નો. સો દેટ્સ માય પ્લાનિંગ ફોર યુ. ઘર વેઇટ કરી શકે છે, ફોરેન ટૂર વેઇટ કરી શકે છે, ચાઇલ્ડ એજ્યુકેશન પર ધ્યાન આપો, એમરજન્સી ફંડને ક્લિયર કરો, હેલ્થ ઇન્સ્યોરન્સ લો, લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પોલિસી લો. એની અધર ક્વેશ્ચન્સ? એક હેલ્થ ઇન્સ્યોરન્સ આવે છે પેપરમાં કે એક દિવસના 17 રૂપિયા કે 14 રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાને 1 કરોડનું કદાચ ICICIમાં કે વાંચ્યું હતું પેપરમાં. પણ ટર્મ પોલિસી તમે 1 વર્ષ માટે લઈ શકો છો. નહીં, પછી આ બેક નથી આવવાના પૈસા, પછી ભૂલી જવાના. ટર્મ પોલિસીમાં પૈસા ના આવે પાછા, પણ એ પૈસા ભૂલી જવા બેટર છે ના કે આપણા જોડેલા બધા પૈસા ખાલી કરવા. બધી વસ્તુ વસૂલવા માટે તો નથી હોતી. સિક્યોરિટીને કોઈ વસૂલી નથી શકતું ને. એટલે ટર્મ પોલિસી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ લોકો જે કામ કરે છે લોકો માટે ટર્મ પોલિસી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો પાસે ડિપેન્ડન્ટ્સ છે એ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો પછી પેન્શન માટે આપણે રિટાયરમેન્ટ કોઈ તમારું પીએફ કપાય છે ને, પીએફ કપાય, દેટ ઇઝ ગોઈંગ ટુ વર્ક એઝ યોર રિટાયરમેન્ટ ફંડ. પેન્શન યોજનામાં અમે બેમાંથી કોઈ નથી. તો ઇટ્સ ઓકે, પણ તમારા બંનેનું પીએફ કપાતું હા, હશે. પીએફ પીએફ તો કપાય છે. બસ, સો દેટ્સ યોર વર્ક ટુવર્ડ્સ યોર રિટાયરમેન્ટ. બાકી 15 વર્ષ જે હવે તમારા મહેનતના છે, તમે ઇક્વિટી તરફ રોકાણ કરશો તો તમને ફાયદો થશે. રિસ્ક લેવાનું, લાર્જ કેપમાં રોકાણ કરવાનું. કારણ કે 15 વર્ષ છે, 10,000 રૂપિયા તો તમે મહિને કમિટ કરી શકો છો ને રોકાણ તરફ. બેંકમાં રાખીને શું કરશો?
પહેલા જ માઇન્ડસેટ તમે ક્લિયર કરો કે એ ખર્ચો નથી, એ રોકાણ છે. હમ. ખર્ચો તમારો છે 10,450, જે વ્યાજ તમે ભરી રહ્યા છો બેંક એ ખર્ચો છે. રોકાણ કરીને જે તેની પર તમને વ્યાજ મળે છે એ ખર્ચો કેવી રીતે કહેવાય? અત્યારે લોન પૂરી કરી દીધી હોય તો જે પૈસા પડ્યા છે તો બહુ સારું. પણ પાછું એ આપણે ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે લોન. ઇન્કમ ટેક્સમાં બાદ મળશે, પણ એના માટે તમે સારી ટેક્સ સેવર સ્કીમ પણ તો લઈ શકો છો. જરૂરી થોડી છે કે વ્યાજ ભરી લોન ભરીને તમે ટેક્સ બાદ લઈએ. ટેક્સનું બેનિફિટ ઉઠાવો. ટેક્સ બેનિફિટ તમને ઘણી બધી વસ્તુઓથી મળી શકતો હોય છે, તો અને શું લોનથી બી મળતો હોય તો 10 લાખની લોન રાખવાની જરૂર નથી. નાની કરી નાખો લોન, 5 લાખ ભરી દો, હા એટલે 4.5 ની રાખો એ તો ઇન્ટરેસ્ટ તમારી EMI કપાઈને 4.5 થઈ જશે. એ ઇન્ટરેસ્ટ ઓછું થઈ જાય ને તો તેનું. તમારા હાથમાં બીજા 5,000 વધશે ઇન્વેસ્ટ કરવા માટે. તો ખૂબ સરસ સ્કોપ છે સારું કોર્પસ ભેગું કરવાનું. સો આઈ વિશ યુ ગુડ લક એન્ડ આઈ હોપ કે તમે એને ખર્ચો માનીને નહીં અને રોકાણ સમજીને સમજીને સારી રીતે પગલું ભરો. તો થેન્ક યુ ફોર બિંગ ઓન ગેટ રિચ વિથ આશકા. દર્શકોને બી હું આજના એપિસોડથી એટલી જ સલાહ આપીશ કે કોઈ પણ પ્રકારનું રોકાણ એ ખર્ચો નથી. કોઈ પૈસા ઉપર તમને વ્યાજ મળતું હોય તો એ રોકાણ છે, અને કોઈ વ્યાજના પૈસા તમે ભરતા હો તો એ ખર્ચો છે. સી યુ નેક્સ્ટ એપિસોડ. સ્ટે ટ્યુન વિથ ગેટ રિચ વિથ આશકા એન્ડ CNBC 50.